તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? જય બેને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે બધા કેમ છો જરૂરથી કહેજો. તમારા બધાને મમ્મી પપ્પાને લાંબુ હોય છે આપણે ભગવાનને મારી દિલથી પ્રાર્થના. ગાઈસ, આજે હું તમે જે કાલે વિડીયો જોયો છે ને એનો સેકન્ડ પાર્ટ લઈને આવી છું. તમારા માઇન્ડમાં જે ક્વેશ્ચન ફરતા હતા ને એનો આન્સર, કેમ કે ઘણા બધા મને મેસેજ કરીને બી પૂછતા હોય, કોમેન્ટ બી કરતા હોય, બધું કરતા હોય, તો મેં કીધું ચલો તમને એક આન્સર આપી દઈએ મસ્ત મજાનો, કે તમે બધા જે પૂછતા હતા એનો. સૌથી પહેલી વાત કે શનિ રવિ હતો ને એટલે હું મારી મમ્મીને મળવા ગઈ હતી, કે શનિ રવિ હતો ને મમ્મી હતી એકલી. અને સાચું કહું ગાઈસ, જો રડવું નથી મારે બિલકુલ, અને મસ્ત મજાની વાત કરી છે તમારા લોકોની સાથે. પણ સૌથી મેઇન કે પપ્પા છે ને, હવે મને એવું થાય છે, મારા માઇન્ડને એવું થાય છે, 24 કલાક અડધી રાત્રે બી હું ઉઠું ને તોય મને આમ એવું થાય કે હું જોઉં મારી મમ્મી ઓનલાઈન છે કે નહીં. બાથરૂમ આપણે રાત્રે પાણી પીવા બી ઉઠી ગયા ને ગઈ તોય મને એવું થાય એકવાર કે હું જોઈ લઉં મારી મમ્મી સુઈ ગઈ છે ને, આમ વોટ્સઅપ ચેક કરું એનું કે સ્ટેટસ ને બધું નથી ઓનલાઈન બતાવતા ને આમ તેમ. ગાઈઝ, ગમે તેટલો ટ્રાય કરીએ કે નથી ટેન્શન કરું, નથી આમ કરું, પણ એક માઇન્ડ એવું થઈ ગયું છે કે ટેન્શનમાં ઓલવેઝ રહ્યા જ કરે છે. એમ મગજમાંથી પપ્પા બધાનું એવું કહેવું છે કે હવે તમે થોડા થોડા બહાર નીકળો. ગાઈઝ, મને આટલી મોટી કરીને હું એમને કેવી રીતે બહાર નીકળું મને કોઈ સમજાતું જ નથી એમ. અને મારી આ વાત જેના ઉપર પીતી હશે ને એને જ સમજાશે કે આ વસ્તુ શું છે એમ. ગાઈસ, તો બસ મારું એટલું કહેવાનું હતું કે હું શનિ રવિનો ટાઈમ હતો ને તો મમ્મી, ગાઈસ તમને ખબર છે આખી સિઝનમાં એ લોકો કેરી લઈને બી નથી ખાધી, કે કઈ જ મતલબ એમ. એટલે હું ગઈ ને મેં વિડીયો નતો લીધો, પણ હું એમના માટે 5 કિલોની કેરીની બોક્સ બી લઈ ગઈ હતી. કેમ કે કેરી હું છે ને લેવા ગઈ હતી સ્કૂટર લઈને, મારું એક્ટિવા તો મારી ડેકીમાં 5 કિલો જાય, તો 5 કિલો લઈ ગઈ હતી. તો મતલબ મારી પાસે એવા કોઈ શબ્દ નથી ગાઈસ, પણ એ લોકો એ કેવી રીતે રહે છે ને કેવી રીતે મતલબ અત્યારે એમના દિવસો કાઢે છે એ લોકો જ જાણે છે ને. એ લોકો જ મતલબ, હું તો કંઈ જ નથી એમાંની, એવું છે ગાઈસ. તો પ્લીઝ તમે લોકો થોડોક સપોર્ટ કરજો, થોડાક આશીર્વાદ આપજો કે અમે થોડાક વ્યવસ્થિત, થોડાક સારા થઈ ગઈએ. અને હું ટ્રાય કરું છું કે મારી મમ્મી માટે હું એક દીકરો અને એક દીકરી બે બનીને રહું. એને ક્યારે એવું ના લાગે કે પપ્પાની કમી તો અમે નથી પૂરી કરી શકવાના ગાઈસ, પણ જે અધૂરું એના મતલબ એના અરમાનો કે એનું જે બી અધૂરું રહી ગયું છે ને, જે પપ્પા કરતા હોય, ધારું કે કઈ વાર તહેવાર હોય અને પપ્પા એને સાચવતા હોય, તો અમે ટ્રાય કરીએ કે એને બી અમે બી થોડુંક એવી રીતે ટ્રાય કરીએ કે એને થોડુંક અંદરથી તો નથી જ પૂરું થવાનું, પણ થોડુંક એવું લાગે કે ના મારા છોકરાઓ છે એટલે મારે ચિંતા નથી. બસ એ જ અમે ટ્રાય કરીએ છીએ કે મમ્મીને અંદરથી એવું થાય કે ના મારા છોકરાઓ છે ને એટલે મારે ચિંતા નથી એમ. હું કઈ સાજી માંદી હોઈશ કે મને કઈ બી હશે કે મને કઈ જરૂર હશે તો મારા છોકરાઓ મારા માટે બેઠા છે. અને હું હંમેશા એને સામે નથી કહેતી, પણ હંમેશા ગાઈઝ અમે એના માટે ઓલવેઝ બેઠા છીએ. અને જ્યારે જરૂર પડે, અડધી રાત્રે ફોન આવે, અડધી રાત્રે મને અહીંયાથી ત્યાં પહોંચતા ટાઈમ થશે એટલો જ, બાકી હું તારી જોડે જ હોઈશ એમ. બસ તો ગાઈઝ, હવે મારા માઇન્ડમાં એક જ ક્વેશ્ચન અને ઓલવેઝ ફર્યા કરે છે કે મારા પપ્પા અમને સોંપીને ગયા છે કે મમ્મીનું તમે ધ્યાન રાખજો. તો ગાઈઝ, અમે પૂરું ટ્રાય કરીએ છીએ કે અમે મમ્મીનું ધ્યાન રાખીએ, મમ્મીના સપના પૂરા કરીએ. અને ગાઈઝ, અમને પપ્પાના સપના પૂરા કરવાનું, અમે મોટા થયા, અમારો ટાઈમ આવ્યો અને પપ્પા જતા રહ્યા, તો અમે એવો ટ્રાય કરીએ છીએ કે મમ્મીના અમે બધા સપના પૂરા કરી શકીએ. જેવી રીતે પપ્પા ગયા છે અધૂરા સપનામાં, કે અમને અંદરથી અફસોસ થાય છે કે અમે અમારા પપ્પા માટે આ બી ના કરી શક્યા, આ બી ના કરી શક્યા, એમને અહીંયા બી ના લઈ જઈ શક્યા, આમ ના કરી શક્યા, એ બધું અમારી મમ્મી સાથે ના થાય. તો એના માટે જ બસ શનિ રવિનો ખાલી ટાઈમ હતો અને મમ્મી એકલી હતી, તો થયું ચલો અમે બી આંટો મારતા આવીએ, તો મમ્મીને બી સારું લાગે અને મને બી સારું લાગે. સ્પેશિયલી સાચું કહું, અત્યારનો સમય એવો છે કે મને જેટલો ટાઈમ મારી મમ્મી પાસે રહું એટલો ટાઈમ જ સારું લાગે છે. બાકી માઇન્ડમાં એક અલગ પ્રકારનું આમ ટેન્શન ને આમ કેવું હોય, ભલે ગમે તેટલું આપણે ટ્રાય કરીએ કે નથી ટેન્શન કરવું, નથી આમ કરવું, પણ ગાઈઝ અને હા, અમુક લોકોના માઇન્ડમાં એક ક્વેશ્ચન હતો કે તમે બધા હતા તો ભાભી કેમ નથી. તો ગાઈઝ, ભાભી બી વેકેશન કરવા એના મમ્મીના ત્યાં ગઈ હતી, એટલા માટે જ મમ્મી એકલી હતી ને. હા ગાઈસ, પપ્પાને 6 મહિના થયા એટલે મમ્મી જ હવે કહે છે કે ધીમે ધીમે જાઓ, મારે ટેવ તો પાડવી પડશે ને હવે એકલા રહેવાની બી. એટલે એને મમ્મીએ કહ્યું, એટલે જ એ એના મમ્મીને ઘરે ગઈ હતી, કેમ કે એના ઘરે બી એના બધા માસી ને પછી બધા ભેગા થઈને એના મામાના ઘરે જવાના હતા. એનો ભાઈ બહાર જોબ કરે છે તો એ બી આવ્યો હતો, તો બધા સાથે એન્જોય કરવાનું છું. એ બી બહુ જ નાની છે ગાઈસ, તો એને બી મન થાય કે હું બી મારી મમ્મીને ઘરે જાઉં, તો એ ત્યાં ગયેલી હતી, એટલા માટે વિડીયોમાં નથી. મારો સડનલી પ્લાન બની ગયો, વિડીયો કોલ મારો ચાલુ હતો ને મમ્મીએ કીધું આવો, તો અમારો સડનલી પ્લાન બની ગયો જવાનું. અમે શનિવાર રાત્રે ગયા ને રવિવાર રાત્રે પાછા આવી ગયા.
બપોર જમી કરીને 4 વાગતાના અમે આંટો મારવા નીકળ્યા. તો એ વણિંદર ધામ જઈને આવ્યા. તો મને થોડું સારું લાગ્યું, તક્ષને મજા પડી ગઈ, મમ્મીને થોડું ચેન્જ લાગે એના માટે જ એને લઈ ગયા હતા. એ તો સાવ નીકળતા સુધી કહેતી હતી નથી જવું નથી જવું નથી જવું. પણ મારું મન હતું કે હું આવી છું તેને ક્યાંક બહાર લઈ જાઉં, કેમ કે ભાઈ હમણાં નવું બિઝનેસનું સ્ટાર્ટઅપ કર્યું છે. એટલે એનો બિઝનેસ બી એવો છે કે એને એમાં સન્ડે બી ના રજા હોય કે ના કંઈ જ હોય. અને બીજું મેઇન વસ્તુ કે નવું છે અને ઉનાળાની સિઝન છે, એટલે એને છે ને રાત્રે બી લેટ નાઇટ થઈ જતી હોય આવતા. અને એને પાછું કેવું કે કોઈ બીમાર થઈ ગયું, કોઈ સાજું માંદું થઈ ગયું, કાં તો ખેતરનું એને કંઈ કામ આવી ગયું તો એને લેટ જવાનું થતું હોય કે તો એને રજા લેવાની થતી. તો કંઈથી સ્પેશિયલ કંઈ આંટો મારવા લઈ જવા માટે એની પાસે એવો ટાઈમ ના હોય અને મમ્મી પાસે નહીં હોતો ગાઈઝ. અને સાચું કહું, મમ્મીને ખાલી છે ને અમારી હૂંફની જ જરૂર છે, કેમ કે એ પોતે જ એટલી કેપેબલ છે ગાઈઝ. એ પોતે જ કેવું છે કે એની જાતે છે ને જો કપડાં સીવવાનું બી કરે છે. અત્યારે એનો ટાઈમ જાય ને એના માટે બે જ ગાઈઝ એ સીવણ શીખવાડવાનું બી કામ કરે છે અને સાથે સાથે પાર્લરનું બી. એટલે એ કમાય તો છે જ. એને એવું નથી કે અમારે એને પૈસા કે એવું કંઈ આપવું પડે છે. એ અમને આપે છે, એમ કે તો ચાલે, ચલો હવે અમે તો અમારા પગ પર ઊભા રહીએ છીએ એટલે અમે લઈએ ના, એ વસ્તુ 2 નંબર છે. બાકી એવું નથી કે એની અમારી જોડે એને પૈસા આપીએ છીએ ત્યારે એ જીવે છે. ના ગાઈઝ, એ એની જાતે બહુ સરસ રીતે કમાય છે, મસ્ત રીતે રહે છે. એનું જીવન તો એને સરસ જાય ને એવી રીતે એટલું છે કમાય છે. એને કોઈની એવી જરૂર નથી કે એને કોઈની સામે હાથ લાંબો કરવાની બી જરૂર નથી કે મને પૈસા આપો કે આમ કરો કે તેમ કરો. અને ક્યારે એવા રોતડા બી ના રોવે કે મારી પાસે આમ નથી કે તેમ નથી કે આમ નથી. એની પાસે બધું જ છે. બસ એને પપ્પા નથી, પણ અમે ટ્રાય કરીએ છીએ કે એને પપ્પાનું પૂરેપૂરો 100% આપી શકીએ, કે એને એવું ના લાગે કે એકલી છે. હું રાત્રે સૂતા પહેલાં બી એમ થાય કે સૂઈ હોય ને એની પહેલાં એક ફોન કરી દઉં એટલે એને થોડું 5-10 મિનિટ વાત કરીએ તો એનું માઇન્ડ થોડું ચેન્જ થઈ જાય. કેમ કે એકલા સૂતા તમને છે ને મગજમાં એક જ વિચાર આવ્યા કરતો હોય કે ત્યાં જ મગજ ફરે. કેમ કે રેગ્યુલર આપણે જોડે રહેવાવાળું માણસ એકદમ અચાનકથી મતલબ પંખીની જેમ ઉડી જાય તો એ કંઈ સહેલું નથી ગાઈઝ. અને આ વાત તો મને અમુક પોઈન્ટ એવું થાય છે કે જેના ઘરમાં જેનું વ્યક્તિ ગયું હોય એટલા જ સમજી શકશે. બાકી બધાને તો શું થશે કે આ ખાલી વાતો જ કરે છે, ખાલી આમ કરે છે તેમ કરે છે, એવું કંઈ નથી. અને તમારા મગજમાં મેઇન ક્વેશ્ચન અમુક લોકોને એવો તો વિડીયો જોઈ કે ભાઈ છે, મમ્મી છે, બધા છે, તો ભાભી કેમ નથી? તો ગાઈઝ, ભાભી ખાલી વેકેશન કરવા ગઈ હતી ને અત્યારે તો પાછી આવી બી ગઈ છે. એને બી થોડુંક હજુ તો બહુ નાની છે. તો પપ્પાને જલ્દી જવાનું હશે એટલે જલ્દી મેરેજ કર્યા કે શું છે કંઈ નથી ખબર. બાકી ભાઈ ભાભી હજુ બહુ જ નાના છે. હજુ એ લોકોનો એન્જોય કરી શકે, ફરી શકે. મતલબ આ તો ખબર નહીં કે સમય સંજોગના લીધે એ લોકોના મેરેજ થઈ ગયા છે, તો એવું કંઈ છે નહીં. એટલે એ છે ને એના મમ્મીને ઘરે ગઈ હતી, અત્યારે તો આવી બી ગઈ છે ને ગાઈઝ. આજે તો મમ્મીને થોડો તાવ બી આવી ગયો છે વેધરના અને આ વાતાવરણના. અત્યારે કેવું થઈ ગયું છે, બધાને ગળું બહુ પકડાઈ જતું હોય છે. અને એવું છે ગળું પકડાયું છે એટલે તાવ ને આવે છે તો ઇન્જેક્શન ને દવા ને બધું લઈ આવી છે. બપોરે વાત થઈ હતી, થોડુંક સારું હતું. કહેતી હવે હમણાં સાંજે પાછા ફોન કરશું આપણે એટલે અપડેટ લઈશું કે એની તબિયત કેવી છે. ને ગાઈઝ, બધા પ્રે કરશો મારી મમ્મીને બસ તાજી રાખે. બાકી એને કામ કરવાની બી એનામાં આવડત બી છે, શક્તિ બી છે. તો આખો દિવસ કામ કરતી હોય. મેં ક્યારે બપોર સૂતા બી નથી જોઈ. સવાર વહેલા ઉઠવાનું, રાત્રે 10, 10:30, 11 વાગ્યા સુધી, જ્યાં સુધી એને ઊંઘ ના આવે ત્યાં સુધી એ કપડાં સીવતી હોય. અને દિવસે બી આખો દિવસથી તો કામ કરતા હોય. સવાર ઉઠીને ઘરના કામ હોય, પછી એને 1 વાગ્યાથી 3 વાગ્યા અને 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી સીવણવાળા ચાલુ. પછી 5 વાગે ઉઠ્યા પછી ચા પાણી ને એવું બધું કરે ને ભાભી હોય એટલે નાના મોટા કામ એ કરતી હોય. પછી સીવા કરવા બેસે, પછી જમી કરીને પાછી સીવા બેસે જ્યાં સુધી ઊંઘ આવે ત્યાં સુધી. બસ એનું આ શીડ્યુલ છે. પપ્પાએ બહુ જ મહેનત કરી છે, મમ્મી બી હજુ બહુ જ મહેનત કરે. હું તો કહું છું તું ઓછું કરી દે, પણ એમ કે છે કે મારાથી જ્યાં સુધી થાય છે ત્યાં સુધી કરું, નહીં થાય ત્યાર પછી બેસવાનું જ છે ને એમ. જેટલી હેલ્પ થઈ એટલું એમ તો એ કરે છે. એટલે એને એવી બીજી કોઈ નથી જરૂર, બસ એને એક હૂંફની પ્રેમની જરૂર છે. એ અમે ટ્રાય કરીએ છીએ કે એને પૂરું આપી શકીએ અને મતલબ અમારાથી જેટલું થાય એટલું એમ. અને હું કહું છું ભગવાન જાજુ આપજે કે એને અમે બધા એના શોખ પૂરા કરાવી શકીએ. આપ્યું જ છે ભગવાને, ઘણું આપ્યું છે. પણ ગાઈઝ બહુ નથી કેવું, ચલો બસ આટલું જ કેવું. તો અમુક લોકોના માઇન્ડમાં સૌથી મેઇન ક્વેશ્ચન હતો કે હું અચાનકથી કેમ ગઈ. બીજો ક્વેશ્ચન હતો ભાભી કેમ નતા? તો ભાભી અને મમ્મીને ત્યાં હતા ને અચાનકથી તો બસ મમ્મીને ત્યાં શનિ રવિ માટે જવાનો પ્લાન થઈ ગયો તો હું જતી રહી. અને ત્યાં ગયા પછી અચાનકથી એવો પ્લાન થઈ ગયો કે આંટો મારવા લઈ જઈએ. તો ભાઈ આંટો મારવામાં ક્યાં જઈએ, તો નજીકમાં એ જ હતું.
શોપિંગ બોપિંગ એવું કંઈ તો અમારે કરવું નહોતું, તો પછી નહીં તો પછી અમારી પાસે બીજો ઓપ્શન હોય, પણ અમારે શોપિંગ કેવું કંઈ કરવા નહોતું. એટલે બસ ત્યાં આટો મારી અને વળી સાંજનો ટાઈમે તો મસ્ત મજાની આરતીના દર્શન થયા. અમે આરતી કરી ગાળાને એનો તમે વિડીયો જોયો હશે, ના જોયો હોય તો જઈને જોઈ આવજો. મસ્ત વિડીયો છે. અહીંયા સુધી વિડીયો જોયો તો એક લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા, કેમ કે મસ્ત મસ્ત વિડીયો આવવાના છે. ગાઈઝ મારા હેરના રિલેટેડ છે ને બહુ જ કોમેન્ટ આવે છે કે તમારા હેર બહુ જ મસ્ત છે, તમે શું યુઝ કરો છો, શું કરો છો. તો ગાઈઝ મેં છે ને ચેનલમાં બહુ જ વિડીયો છે હેરના, પણ હિન્દીમાં છે. કદાચ તમને એમાં ના ખબર પડતી હોય તો ફરી આપણે વિડીયો બહુ જ જલ્દી મેં નક્કી કર્યું છે કે તમે બધા આટલી બધી હેર રિલેટેડ કોમેન્ટ કરો છો, તો આપણે હેરના વિડીયો બહુ જ જલ્દી લઈને આવવા છે અને હું બહુ જલ્દી લઈને આવીશ હેર કેર. પણ ગાઈઝ મેઇન વસ્તુ એ છે કે ઓલરેડી છે, જો તમને ના મળે તો તમે કોમેન્ટ કરજો. બહુ જ બધા એવા છે, મેં આખું પ્લેલિસ્ટ બનાવેલું છે, તો બહુ જ બધા એવા છે જેને મેં પ્લેલિસ્ટની લિંક મોકલાઈ છે. બહુ જ બધા મારા વિડીયો જોવે બી છે, તો પ્લીઝ તમે લોકો બી જોજો. તમને ના ખબર પડે તો કોમેન્ટ કરજો, હું તમને એ પ્લેલિસ્ટની લિંક મોકલાવીશ, તો બધા વારાફરથી જોજો અને બધા ધીમે ધીમે કરજો. અને એવી નાની નાની જ વસ્તુ હોય છે ગાઈઝ કે જેના લીધે તમે તમારી હેરને બહુ જ સારા એવા કરી શકો છો. લાઈક મી, જો ગાઈઝ મારા હેર સિલ્કી બી છે, જો મેં તો ઓળ્યા બી નથી, એમને જ બેસી ગઈ હતી, કેમ કે વિડીયો તમે સ્ટાર્ટિંગમાં જોયો છો અલગ જગ્યા હતી, અલગ જગ્યાએ કરતી હતી પણ તક્ષ ના રહ્યો, પછી એને સુડાઈ કરીને પાછી બીજી જગ્યાએ અહીંયા બહાર આવી ગઈ છું. પંખો બી નથી ચાલુ, ઉપર જો મને કેટલો પસીનો આવી ગયો છે, પસીનો થઈ ગયો છે, કેમ કે પંખો ચાલુ કરો ને તો એનો અવાજ આવતો ને તો વિડીયોમાં પ્રોપર ક્લેરિટી નથી આવતી, એના માટે. ચલો આજના માટે આટલું જ છે, ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગાઈસ બોબડાઈ ગયું. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય અંબે ને જય શ્રી કૃષ્ણ. આવજો.